વિજાપુર તાલુકામાં લાડોલ એપીએમસીમાં ખેડૂતોનો અવાજ બનતા તરુણ પટેલે એપીએમસીના વ્યાપારીઓ દ્વારા જાનલેવા હુમલો કરવાનો કર્યો આક્ષેપ। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં લાડોલ એપીએમસીમાં ચાલતી ગેરરીતિ અને ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયનો વિરોધ કરવામાં આવ્યો અને મીડિયા સમક્ષ પોતાનો રોષ પણ જાહેર કરવામાં આવ્યો, જેમાં સામાજિક કાર્યકર્તા તરુણ પટેલ પર ખેડૂતના પડખે હાજર રહ્યા। આજે ફરી એકવાર ખેડૂતો દ્વારા પોતાનો અવાજ બુલંદ કરતા એપીએમસીના વ્યાપારીઓ દ્વારા ખેડૂતોનો અવાજ બનતા તરુણ પટેલ ઉપર એપીએમસીના વ્યાપારીઓ દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોય તેવો આક્ષેપ એક વિડીયો માધ્યમથી કરવામાં આવ્યો હતો અને વિડીયોમાં જણાવ્યું કે મારા ઉપર કરેલ હુમલાને લઈ મારા તરફથી પોલીસ અરજી પણ કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તરુણ પટેલે વિડીયોના માધ્યમથી ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરવામાં આવી કે વિસ્તારના ખેડૂત સાથે થઈ રહેલ ગેરરીતિ અને ખેડૂતો સાથે થઈ રહેલ અન્યાયને અટકાવવા પોતાનું યોગદાન આપે અને એપીએમસીમાં વ્યાપારીઓની મનમાનીને અટકાવ કરવા આગળ આવે। બૌદ્ધિક ભારત આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ કેટલું સત્ય અથવા કેટલું ખોટું એ સરકારશ્રીની ઉચિત તપાસમાં બહાર આવશે। મારું નામ તરુણ પટેલ છે। આજે હું લાડોલ એપીએમસી તમાકુ માર્કેટમાં ત્યાં ખેડૂત સાથે ચર્ચા માટે ગયો હતો કે ભાઈ જે આપણે એક બોરી પર 1 કિલો 800 ગ્રામ જે વજન ખોટું કપાઈ રહ્યા છે એના માટે ત્યાં જાણવા માટે ગયો હતો। ખેડૂતોના ત્યાં નિવેદન લીધા, ત્યાં પછી ત્યાં વેપારીઓ મારી પાસે ત્યાં આવ્યા અને ઘેરાવ કર્યો, ધક્કામુક્કી કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ વેપારી આપી રહ્યા છે। શું આ ગુંડાગીર્દી આ લાડોલ એપીએમસીમાં આવી ગઈ છે? શું આ વિજાપુર અને લાડોલ એપીએમસી માર્કેટમાં ખેડૂત પોતાનો પ્રશ્ન રજૂઆત ન કરી શકે? શું આ ગુંડાગીર્દી વ્યાજબી છે? હું સરકારને પણ અપીલ કરું કે ભાઈ વિજાપુર લાડોલ એપીએમસીમાં મોટામાં મોટી ગેરરીતિ થાય છે, મોટામાં મોટી છેતરપિંડી કરવામાં આવે છે સાહેબ। વજન પૂરેપૂરું લગતા નથી, એક બોરી પર 1 કિલો 800 ગ્રામ વજન કાપી નાખવું રજ અને નમનના બહાને, આ શું યોગ્ય છે સાહેબ? આપણા વિજાપુરના ધારાસભ્ય જે ચાવડા સાહેબ છે એમને પણ મારી વિનંતી છે, સાહેબ તમને લોકોએ વિજાપુર જનતા તમને ચૂંટ્યા છે, આ ખેડૂતોનો પ્રશ્નનો તમે નિકાલ કરવા માટે સાથ સહકાર આપો સાહેબ। આ ખોટું વજન કપાય શા માટે? શું ખેડૂત પોતાનો અવાજ પણ ના ઉઠાવી શકે? અને શું આ વિજાપુર અને લાડોલ એપીએમસીમાં ગુંડાગીર્દી વ્યાજબી છે? ચાવડા સાહેબ તમને પણ અપીલ કરીએ છીએ કે તમે આ ખેડૂતોનો નિકાલ કરવા માટે સાથ સહકાર આપો। અને લાડોલ પોલીસમાં પણ મેં અરજી આપેલી છે કે જે લાડોલ એપીએમસી માર્કેટમાં મારા સાથે જે ગુંડાગીર્દી વેપારી મિત્રોએ કરી છે, બહુ જ ગેરવર્તન કર્યું છે, આ ખરેખર દુર્ભાગ્ય વસ્તુ છે અને આ બીજી વાર ન થાય એના માટે કાયદેસર પગલાં લો એવી મારી વિનંતી છે। સરકારને અપીલ કરું કે વિજાપુર લાડોલ એપીએમસીમાં કાયદેસરની ચકાસણી કરવામાં આવે, ખેડૂત સાથે અન્યાય થઈ રહ્યો છે। જય હિન્દ, જય ભારત। આજે 15 એપ્રિલ 2025ના રોજ અમે લાડોલ એપીએમસી માર્કેટમાં આવ્યા છીએ। હું તરુણ પટેલ, પુનેરા ગામ છે। અહીંયા બધા ખેડૂતો ભેગા થયા છે, માલ લઈને આવ્યા છે તમાકુનો, પણ એપીએમસીમાં સરકારનો પરિપત્ર છે કે કોઈપણ પ્રકારનું વજન કાપવું નહીં, પણ અહીંયા કોઈપણ નિયમનું પાલન કરવામાં આવતું નથી। અહીંયા એક બોરી ઉપર 1 કિલો 800 ગ્રામ વજન કાપવામાં આવે છે, કોઈ નિયમ છે જ નહીં અને ખેડૂતોને અન્યાય કરવામાં આવે છે। પૂરેપૂરું વજન લગતા નથી। માન લો કે 10 બોરી વજન કરવા મૂકી હોય તો એમાં માન લો કે 50 કિલો 300 ગ્રામ હોય તો ઉપરનો 300 ગ્રામનો હિસાબ આપવામાં આવતો નથી। બીજી વસ્તુ, જો કોઈ ખેડૂત છૂટું લઈને આવે તો પણ 1 કિલોથી 1 કિલો 300 ગ્રામ સુધીનું પ્રતિ 20 કિલો વજન કાપવામાં આવે છે। ખરેખર ખેડૂતો સાથે અન્યાય છે। અધિકારીઓ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો ન્યાય આપવામાં નથી આવતો, કોઈપણ પ્રકારનું એક્શન લેવામાં નથી આવતું। સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે ખેડૂતોને વિજાપુર અને લાડોલ એપીએમસી માર્કેટમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ખેડૂતોને ન્યાય આપવામાં મદદ કરે। જય હિન્દ, જય ભારત। સાહેબ તમારા બધાને ન્યાય જોઈએ છે ને? તમારે કપાય છે ખર? કપાય છે નહીં? કપાય છે ને? ખોટું વજન કપાય છે ને? કોઈ નિયમ પર ખરાબ બતાવવામાં આવ્યો નથી આવતો? તો તમે જોઈ રહ્યા છો, ખેડૂતોની એક જ માંગણી છે કે વજન કપાતની જે પ્રથા છે નાબૂદ કરવામાં આવે અને કાયદેસરના પગલાં લેવામાં આવે। જય હિન્દ, જય ભારત। તો હું તરુણ પટેલ આજે 15 એપ્રિલના રોજ અહીંયા લાડોલ એપીએમસી તમાકુ માર્કેટમાં આવ્યો છું। અહીંયા ખેડૂતોની એક જોરદાર સમસ્યા છે, પણ કોઈ અધિકારી સાંભળવા ત્યાં નથી અને મીડિયાને નમ્ર અપીલ છે કે મીડિયામાં મૂકવામાં આવે, દરેક મીડિયાવાળા નોંધ લેવાની। સાહેબ તમારો પ્રશ્ન શું છે? આજ રોજ ઠાકોર મિર્જાપુર ગામના ઠાકોર જીતુજી અઠાજી અમે અહીંયા લાડોલ તમાકુ માર્કેટયાર્ડમાં તમાકુ લઈને આવેલા છીએ, પણ અમને તમાકુની એક બોરી પર માલ તમાકુ છે જે એને 1 કિલો 800 ગ્રામ વજન કપાય છે અને જે ગાડીઓ છે જે એક બોરી ઉપર 2.5 કિલોથી લઈને વજન
અમને કાપીને માલનો કિંમત કરવામાં આવે છે, જે અત્યારે પોષણક્ષમ ભાવ મળતા નથી, બરાબર. અને તેમ છતાં આ કપાત થાય છે. અથવા જો છૂટી તમાકુ ભરીને આવ્યો હોય તો 1 કિલોને એની અંદર 300 થી 400 ગ્રામ વજન કપાત થાય છે, બરાબર. અને એમાં અમે વેપારી અમારું સાંભળતા નથી કોઈ શેર, અને સરકારનું પરિપત્ર હોવા છતાં આ રીતની કપાત થઈ રહી છે. સાહેબ, આ પ્રશ્ન આતો છે ખેડૂતનો, એટલે કપાય છે ખરું? નિયમ કે ઠરાવ આપવામાં આવે તમને? નિયમ કે ઠરાવ આપવામાં આવે છે કોઈને? નહીં આવતો. મતલબ એક બોરી ઉપર તમાકુમાં 1 કિલોના 800 ગ્રામ કપાય છે, છૂટું લઈને આવતો 1 કિલોને 300 ગ્રામ કાપે છે. મતલબ નિયમ વગર ચાલે છે પીએમસી. તો તમારે ન્યાય જુઓ છે ને સાહેબ? તો સરકારને વિનંતી કરે કે ભાઈ લાડોલ, વિજાપુર, એપીએમસી દરેક એપીએમસીમાં ચેકિંગ કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે. અહીંયા અધિકારીઓ ખબર નહીં કેમ એક્શન નથી લઈ રહ્યા, કયું શું અહીંયા ષડયંત્ર છે ખબર નથી પડતી. ખેડૂતોને ન્યાય આપવા મદદ કરે. બધા ચાહો છો કે ન્યાય મળે? સાહેબ, તમારું નામ બોલો. તમારા જ પ્રશ્ન છે? હા, રજ કાપવામાં આવે છે. મતલબ એક બોરી 800 કાપી જ લે છે નિયમ વગર. સરકારનો પરિપત્ર હોવા છતાં અહીંયા પાલન થતું નથી, બરોબર. તો ભાઈ સરકાર નમ્ર અપીલ કરીએ કે આપણે વિજાપુર એપીએમસી, લાડોલ એપીએમસીમાં કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને સક્ષમ કરીને ન્યાય આપવામાં આવે. એમને ભાવમાં પણ ન્યાય મળે અને વજન કાપવાની પ્રથા બંધ કરવામાં આવે. તદ્દન ભાવ પણ નહીં મળતો ને. જો સાહેબ, આ બધા ખેડૂતો બધા ભેગા થયા છે ને, આ બધા ખેડૂતોનો એક જ પ્રશ્ન છે, પણ આ વિજાપુર એપીએમસી, લાડોલ એપીએમસીના અધિકારીઓ ખબર નહીં કેમ કામ નથી કરી રહ્યા, પણ ખરેખર આ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આમનો ન્યાય આપવામાં મદદ કરો અને આ વિડીયો બને એટલો શેર કરજો સાહેબ. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર સંજય બારોટ, વિજાપુર.